હલો બાપુ થઈ ગઈ તો રાતો રાતો રાયણ જેવું મને શીખો દાસી વાળો હતો એમ? તમે ફોટું બાઈક અહીં નહેરી ક્યાં પણ આવે મને શું ખબર, એટલે બાઈક જાતો નતો, આપણે શું ભાઈ ખબર? તું પણ જીવ તૂટી જાય. નમસ્કાર મિત્રો, વિડીયો પૂરો સાંભળતા જજો કારણ કે આ વિડીયો આજે તમારા બધા માટે બહુ ખાસ છે અને મિત્રો જોવાલાયક વિડીયો છે કારણ કે આજે આ માજી સાથે જે થયું છે ને એવું ભાઈ કોઈ દિવસ તમારા સાથે ન થાય. કારણ કે હવે મિત્રો ઘટના શું હતી તમને બધાને થંબનેલ ઉપરથી ખબર પડી ગઈ હશે કે માજી સાથે લૂંટફાટ થઈ છે. માજીએ મિત્રો પોતાના કાનમાં મોંઘા ઘરેણા પહેરેલા હતા અને મિત્રો એક ચોરે એક ઘરેણા ચોરવા માટે થઈને માજીના કાન સાથે જે કર્યું ને એ અત્યારે હાલ દ્રશ્યો તમને વિડીયોની અંદર દેખાતા હશે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ કે આ ઘટના કેવી રીતે બની અને ક્યાંથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો ઘટના એવી છે કે આ માજીને એક ગામથી બીજા ગામ જવું હતું. આ માજીના સાથે એક નાનકડું છોકરું પણ હતું. હવે મિત્રો એક અજાણ્યો બાઇક ચાલક આવે છે અને માજીને પૂછે છે કે માજી તમારે ક્યાં જવું છે? ત્યારે માજી મિત્રો ગામડાના લોકો હતા, ભોળા હતા અને એમને કહ્યું કે ભઈલા તું આવ્યો છે તો મને આ બાજુના ગામ સુધી છોડી દે. હવે આ માજી મિત્રો અજાણ્યા શખ્સ સાથે બાઇકમાં બેસી ગયા પોતાના નાનકડા છોકરા સાથે. હવે મિત્રો આ ચોરની લાલચ, એને લાલચ જાગી કે માજીના કાનમાં જે ઘરેણા પહેરેલા હતા સોનાના એ ભાઈ લાખો રૂપિયાના હતા. હવે મિત્રો આ ચોરે આ ઘરેણા ચોરી કરવા માટે થઈને વચમાં બાઇક ઊભું રાખ્યું. મિત્રો એક ગામથી બીજા ગામ જતા હતા, વચમાં પહોંચ્યા અને બાઇક ઊભું રાખ્યું અને આ માજીના કાનમાંથી એ ઘરેણા ખેંચીને જ પોતાનું બાઇક ભગાડી નાખ્યું. હવે મિત્રો આ માજીની કાનની હાલત તમે જોઈ શકો છો. અત્યારે હાલ મિત્રો આવા કિસ્સા ઘણા બધા બનતા હોય છે કારણ કે મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે. એના કારણે જ મિત્રો આ બાઇક ચાલક ચોરના મનમાં વિચાર આવ્યો, લાલચ જાગી અને આ માજીના કાનમાંથી જે ઘરેણા છે એ ખેંચીને ભાગી ગયો. હવે આ વિડીયો મિત્રો પાટણ જિલ્લાના સમી તાલુકાના એક ગામ વિસ્તારમાંથી વાયરલ થઈ રહ્યો છે. હવે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે બીજા લોકોને પણ ખબર પડે, આ એરિયાના લોકોને પણ ખબર પડે કે અત્યારે હાલ ચોર આવું પણ કરી શકે છે. હવે મિત્રો તમે વિચાર કરો કે એક ઘરેણાની ચોરી કરવા માટે આ માજીની જિંદગી અત્યારે હાલ જોખમમાં મુકાઈ ગઈ. હવે મિત્રો આ વિડીયોને શેર કરો. તમે શું કહેશો આ ચોર વિશે એ પણ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. હવે મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.